બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે થરાદના ખાનપુર રોડ પર શ્રીહરિ કંપનીના ગોડાઉન ખાતે સામાન ભરવા આવેલી ગાડી પર વીજ વાયર પડતા અફરાતફરી મચી જવા પામી હતી. જીવંત વીજ લાઇન તૂટતા વાયર ગાડી પર પડ્યો હતો, જેમાં ગાડીના 4 ટાયર બળીને ભસ્મ થઈ ગયા હતા. ત્યારે થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે યેહે ન્યૂઝ ઇન્ડિયાના સ્થાનિક પ્રતિનિધિએ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વિરમજી રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ તાલુકાના ખાનપુર રોડ પર આવેલા શ્રીહરિ ગોડાઉન પર માલ સામાન ભરવા આવેલી ગાડી પર જીવંત વીજ વાયર પડતા ગાડીમાં આગ લાગી હોવાનો કોલ મળતા અમારી ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ગાડીના 4 ટાયરમાં આગ લાગતા ફાટી ગયા હતા અને ગાડીની અંદર કોઈ સવાર ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી હતી. જોકે બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા.